यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्दे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। महामानव निर्माण प्रवचन माळामां આપણે 15 પ્રવચનો સાંભળી ચૂકેલા છીએ। આજે આ મહામાનવ નિર્માણનું 16મું પ્રવચન સાંભળવા આપણે જઈ રહેલા છીએ। સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર દરેક માણસ પ્રગતિ થાય, દરેક માણસ કંઈક પ્રાપ્ત કરી શકે એવા જ પ્રયત્ન હંમેશને માટે કરતા હોઈએ છીએ। અને પ્રત્યેક માનવ જ્યારે આ લોકની અંદર પધારે છે ત્યારે જન્મથી માંડી અને મરણ સુધી કંઈક ને કંઈક મેળવવા માટે પ્રયત્ન કરી રહેલો છે અને એના પરિપાક રૂપે જુદા જુદા કાર્યો પોતે કરતો હોય છે। પ્રવચન માળાનો આપણે પ્રારંભ કરેલો હતો ત્યારે એક વાત આપણે કરી હતી કે દરેક માનવ મહામાનવ બની શકે અને ભગવાને દરેક માનવની અંદર મહામાનવ બની શકે એવી શક્યતા મૂકેલી છે। એના માટે આપણે પહેલા ભગવાનની સૃષ્ટિઓને સમજી એમાં સૌથી શ્રેષ્ઠ ભગવાને જો કોઈનું સર્જન કર્યું હોય તો માનવનું સર્જન કરેલું છે અને માનવના સર્જન દ્વારા એક ભગવાને અદ્ભુત સર્જન કર્યું। એ માનવની અંદર ભગવાને સુંદર શરીર આપ્યું, ઇન્દ્રિયો આપી, 4 અંતઃકરણ આપ્યા, હૃદયની અંદર જીવાત્મા રહેલો છે અને જીવાત્માની અંદર પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે। એ ભગવાનને પ્રગટ કરવા માટે અને ભગવાનને આપણા જીવનની અંદર આત્મસાત કરવા માટે આપણે આ પ્રવચન માળાને સમજી રહેલા છીએ। તો સૌથી પહેલા ભગવાને આપણને આ શરીર આપ્યો જેના દ્વારા 4 વસ્તુ આપણે કરી શકીએ। માત્રાર્થંચ ભવાર્થંચ હ્યાત્મને કલ્પનાય ચ। અર્થાત મનુષ્ય શરીર દ્વારા વિષયનો આપણે ઉપભોગ કરી શકીએ એક। બીજો સાંસારિક પ્રવૃત્તિઓ આ મનુષ્ય શરીર દ્વારા પણ આપણે કરી શકતા હોઈએ છીએ। ત્રીજી વાત આપણે સમજી રહેલા છીએ કે આત્મા ઉન્નતિને પ્રાપ્ત કરે, આત્મા શુદ્ધ અને પવિત્ર જીવન જીવતો થાય, આત્મા ઊર્ધ્વ ગતિને પ્રાપ્ત કરે
એના માટે પણ ભગવાને આપણને શરીર આપ્યું છે. આત્માની શક્તિ પૂર્ણ જાગૃત થઈ જાય એના માટે ભગવાને આપણને આ શરીર આપ્યું છે, જેના દ્વારા પરમ આનંદનો અનુભવ થાય. પણ એ આત્માની શક્તિને જાગૃત કરવા માટે આત્મા ઉર્ધ્વ જીવન જીવતો થાય, આત્માનો પૂર્ણ રીતે શુદ્ધિકરણ થાય, એના માટે 3 વસ્તુ અતિ આવશ્યક બતાવવામાં આવી. પહેલી વાત આપણે સાંભળી, આહાર શુદ્ધિ. શરીર જેનું શુદ્ધ હોય એ ખરેખર આત્મ તત્વને પ્રાપ્ત કરી શકે. બીજી વાત કરવામાં આવી છે આચાર શુદ્ધિ, અર્થાત આપણું ચારિત્ર એ પણ શુદ્ધ હોવું જોઈએ. જેનું ચારિત્ર શુદ્ધ ન હોય એ કોઈ દિવસ આત્મ તત્વને પ્રાપ્ત ન કરી શકે. અને ત્રીજી વાત આપણે સાંભળવા જઈ રહેલા છીએ, વિચાર શુદ્ધિ. મહામાનવ થવા માટે તનની શુદ્ધિની સાથે સાથે વિચાર શુદ્ધિની પણ એટલી જરૂરિયાત કે આવશ્યકતા રહેલી છે. જો વિચાર મલિન હોય તો એની ક્યારેય શુદ્ધિ થતી નથી આત્માની. અને વિચાર માટે એક બહુ સુંદર વાત કરવામાં આવેલી છે, there is nothing either good or bad but thinking makes it so. દુનિયામાં કોઈ સારું કે ખરાબ છે જ નહીં, પરંતુ thinking makes it so. એટલે કે આપણો વિચાર જ આપણને સારું કે ખરાબ એ બતાવતો હોય છે. દુનિયામાં બધું જ સારું અને બધું જ ખરાબ એ માણસને પોતાના વિચાર ઉપરથી જ જણાય. દુર્યોધનને દુનિયા ખરાબ લાગતી હતી, જ્યારે યુધિષ્ઠિરને દુનિયા સારી લાગતી હતી. એટલા માટે થિંકિંગ, વિચાર બહુ જ અગત્યનું બતાવવામાં આવેલો છે. અને વિચાર આપણા શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ. કારણ જો વિચાર અશુદ્ધ હોય તો એના દ્વારા આપણે આત્માને પ્રાપ્ત કરી શકતા હોતા નથી. કટાયેલા લોટામાં પાણી પીવાનો કોઈ દિવસ આનંદ ના આવે, અશુદ્ધ લોટામાં પાણી પીવાની મજા ના આવે. ખોપરીની અંદર કોઈ દિવસ દૂધપાકનો આનંદ ન લઈ શકીએ. દૂધપાકનો આનંદ લેવો હોય તો કટોરો જોઈએ, અને શુદ્ધ કટોરો હોય તો જ દૂધપાકનો આપણે આનંદ લૂંટી શકીએ. એમ શુદ્ધ વિચાર હોય તો જ આત્માનો આનંદ આપણે લૂંટી શકીએ. અને વિચાર શુદ્ધિમાં 3 બાબત બહુ જ અગત્યની બતાવવામાં આવેલી છે. એ 3 વાત આપણે વ્યવસ્થિત રીતે આજે સમજવા માટે જઈ રહેલા છે. પહેલી વાત સવડો દ્રષ્ટિકોણ, બીજી વાત આસ્તિકતા, અને ત્રીજી વાત અંધશ્રદ્ધાનો ત્યાગ. આ 3 આપણા વિચારો બગાડતા હોય છે. પહેલો, દ્રષ્ટિકોણ સવડો રાખવો. સૃષ્ટિ સવડી જ છે, પણ આપણો જો દ્રષ્ટિકોણ અવડો હોય તો આપણને બધું અવડું જ દેખાય. એટલે પહેલો દ્રષ્ટિકોણ સવડો દ્રષ્ટિકોણ. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 47મા વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત કરી કે આ મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો છે. અને આપણે જાણતા છીએ કે મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો હતો. હવે ક્ષય રોગ જેને થાય એને દહીં દૂધ ન ખવાય, ગળ્યું ચીકણું ન ખવાય, આ બધું એને ખવાય નહીં. અને મુક્તાનંદ સ્વામી ક્ષયરોગને કારણે આ દહીં દૂધ વગેરે ચીકણા પદાર્થો પોતે જમતા ન હતા. અને મુક્તાનંદ સ્વામીએ સવડો દ્રષ્ટિકોણ રાખ્યો કે ભગવાને આ ક્ષય રોગ આપણને આપ્યો જેથી કરીને સારું સારું ખાવા નથી દેતો, એને લઈ અને આપણો સ્વાદ જીતાશે. જેને દ્રષ્ટિકોણ સવડો રાખ્યો. એવો પણ દ્રષ્ટિકોણ રાખી શકત કે ભગવાને આ મને જ કેમ ક્ષય રોગ મોકલ્યો, જેથી કરીને આ વિષયને હું સારી રીતે ભોગવી નથી શકતો, સારું ખાવાનું ખાઈ નથી શકતો. મુક્તાનંદ સ્વામીએ બિલકુલ આવો વિચાર ન રાખ્યો.
પરંતુ એક સવળો દ્રષ્ટિકોણ કે ભગવાને બહુ સારું કર્યું, જેથી કરીને મારો સ્વાદ જીતાયો, જેથી કરીને મને ખાવાની આસક્તિ ટળી. ગુણાતીતાનંદ સ્વામી એક વાત બહુ સરસ પોતે કહેતા હતા કે કોઈ ભગવાનને માનતા ન હોય, ભગવાન સ્વામિનારાયણની વાત કરેલી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાન સ્વામિનારાયણ એવું બોલતા કે આપણો દ્રોહ કરે છે એ પણ અમારા પક્ષમાં જ બોલે છે. ભગવાનનો દ્રોહ કરતો હોય ને ભગવાનના પક્ષમાં કઈ રીતે એ બોલતો હોય? પણ ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ વાત કરી કે અમારો કોઈ દ્રોહ કરતો હોય એનો મતલબ એવો થયો કે જાણે તો છે કે કોઈક એક ભગવાન છે અને આ બીજો ભગવાન કેમ થઈ રહેલો છે, શા માટે આ ભગવાન થાય છે? એટલે કોઈ અમારો દ્રોહ કરે એ પણ ભગવાન કે અમારા પક્ષમાં જ બોલે છે. કેટલો સરસ દ્રષ્ટિકોણ તો જુઓ. કદાચ કોઈક આપણું ખરાબ બોલતો હોય તો આપણે દ્રષ્ટિકોણ સવડો રાખો કે ભવિષ્યની અંદર આપણે ખરાબ થવાના હોઈએ એનું જાણપણું આ વ્યક્તિ આપણને આપી રહેલો છે. એવો જો ખરેખર આપણી પાસે દ્રષ્ટિકોણ હોય તો કોઈ પણ પ્રકારનો ક્યારેય સંસારની અંદર જીવવામાં વાંધો ના આવે. એટલા માટે 1956ની સાલમાં એક વખત પાલઘરની અંદર જીણાભાઈ કરીને એક દોણજાના હરિભક્ત, હવે એના ઘરેથી ઠાકોરજી જમાડી અને પછી આગળ યોગીજી મહારાજ, હકા બાપુ વગેરે આમ જતા હતા અને રસ્તાની અંદર થોડાક વિદ્યાર્થીઓ આ સંતોને જોયા એટલે ભગવાને જોઈ અને એકદમ મશ્કરી કરવા લાગ્યા અને અંદરો અંદર બધા આનંદ કરતા હતા. એટલે હકા બાપુ સાથે હતા. હકા બાપુ પેલા છોકરાઓને ધમકાવ્યા કે કેમ સાધુઓની મશ્કરી કરો છો, ખબર પડે છે કે નહીં, સાધુઓ તો સમાજનું નાક ગણાય. યોગીજી મહારાજ કે કેમ તમે આ એની પર ગુસ્સે થાવ છો? ત્યારે કે આ વાનર સેના જોને આ સંતો ઉપર હસે છે. તો યોગીજી મહારાજ એકદમ મલકાતા મલકાતા બોલ્યા એ કે હસે છે ને કોઈ છોકરા રડતા તો નથી ને? સાધુને જોઈને તો બધા હસવા જ જોઈએ ને, આનંદ જ કરવા જોઈએ ને. જો અપમાનને પણ આનંદમાં ફેરવી શકે એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો સવડો વિચાર. અપમાન જગતની અંદર થાય એને આનંદમાં લેવાના. તો આ એક સવડો વિચાર. 1968ની સાલમાં યોગીજી મહારાજ ગોરાણા કરીને ગામની અંદર હતા અને સંતોને હરિભક્તોની સાથે યોગીજી મહારાજ ઉકાળા પાણી કરતા હતા, એટલે કે સવારનો નાસ્તો કરતા હતા. અને એમાં એક સંત છાસ પીરસતા હતા અને પીરસતા પીરસતા છાસ ઢોળાઈ ગઈ અને સંતોને હરિભક્તોના જે બધા કપડા હોય, ધોતિયા હોય, આ બધું થોડા પલળી ગયું, એને બગડી ગયું. એટલે સ્વામીશ્રી એકદમ પ્રેમથી, જો હવે આ ગંભીર મામલો કે કોઈકના ધોતિયા બગડી જાય, કોઈકના કપડા બગડી જાય, પણ યોગીજી મહારાજ એકદમ પ્રેમથી બોલવા લાગ્યા કે આ તો સંતો આજે પાસ થયા એના શુકન થયા છાસ ઢોરાણીમાં. વિચાર કરો, યોગીજી મહારાજનો કેટલો એક સવડો દ્રષ્ટિકોણ આપણને દેખાય. એટલા માટે કોઈ પણ વસ્તુ જગતની અંદર બને છે એ બરાબર જ બને છે. કેટલાક અંધ માણસો ઘણી વખત લાચારી પૂર્વક એવું બોલતા હોય છે કે આઈ એમ બ્લાઇન્ડ, પ્લીઝ હેલ્પ. હું અંધ છું અને મને મદદ કરો. ત્યારે કેટલાક એવા અંધ માણસો હોય છે જે લોકો લાચારી પૂર્વક નથી બોલતા, એકદમ કેફથી બોલતા હોય છે કે ટુડે ઇઝ અ બ્રાઇટ ડે, આજે ખરેખર સારો દિવસ છે પણ હું જોઈ શકતો નથી. બિલકુલ એકદમ સરસ રીતે દ્રષ્ટિકોણ એનો સવડો કે ટુડે ઇઝ અ બ્યુટીફુલ ડે, બ્રાઇટ ડે, પણ આઈ કેન નોટ સી ઇટ, હું એને જોઈ શકતો નથી. જો આપણે એક દ્રષ્ટિકોણ છે, જો આપણે આપણી જાતને કોસીએ, આપણે આપણી જાતને હલકી માનીએ તો એ સવડો દ્રષ્ટિકોણ રહેલો નથી. એટલા માટે પરિસ્થિતિ બદલાવાની નથી, આપણે બદલાઈ જવું.
પરિસ્થિતિ ક્યારેય દુનિયામાં બદલાવાની નથી. માણસ બદલાય તો ખરેખર બધું જ બદલાતું હોય છે. દુનિયા નહીં સુધરે, મારે સુધરવાનું છે. એટલા માટે ખરેખર વિશ્વની અંદર જેટલા મહાપુરુષો થયા છે, જેટલા સારા પુરુષો થયા છે, તમામ મહાપુરુષનો એક જ અનુભવ રહેલો છે કે વિશ્વની અંદર મારે બદલાવાનું છે. ભારતના એક બહુ જ મોટા એડવોકેટ, નાની પાલખી વાળા, જેનું ભારત વર્ષની અંદર બહુ મોટું શુદ્ધ બુદ્ધ નામ કહી શકીએ, એમણે પોતાના એક પ્રવચનની અંદર 26 જાન્યુઆરી 1984 એમણે પ્રવચન આપેલું હતું. એનો સાર, એને પ્રવચનની અંદર એક વાત કરેલી હતી કે અમેરિકા, એની અંદર એક રાજ્યના જે સૈનિકો હતા, એમાંનો એક સૈનિક એ ભગવાનને પ્રાર્થના કરે છે. શું પ્રાર્થના કરે છે કે મેં ભગવાનને પ્રાર્થના કરી કે મને શક્તિ આપો, અને ભગવાને મને અશક્ત બનાવ્યો, જેથી હું નમ્રતાપૂર્વક એની આજ્ઞાઓનું પાલન કરી શકું છું. ભગવાનની પાસે મેં શક્તિ માંગી પણ મને અશક્ત બનાવ્યો, પણ હું નમ્રતાપૂર્વક એની આજ્ઞાનું પાલન કરી શકું છું. મેં ભગવાન પાસે સ્વાસ્થ્ય માંગ્યું, જેથી બહુ મોટા મોટા કાર્ય કરી શકું, પણ ભગવાને મને અસ્થિરતા આપી, જેથી હું સારા કાર્ય કરી શકું. આ સૈનિક પ્રાર્થના કરે છે કે મેં ભગવાન પાસે સંપત્તિ માંગી, જેથી હું સુખી થઈ શકું, પણ ભગવાને ગરીબી આપી, જેથી હું બુદ્ધિશાળી બની શકું. સંપત્તિમાં કદાચ ભણવાનું રહી જાય, અસંપત્તિ હોય, ગરીબી હોય, એમાં સારી રીતે ભણી શકાય. મેં ભગવાન પાસે સત્તા માંગી, જેથી મારી કીર્તિ સમગ્ર વિશ્વની અંદર પ્રસરે, પણ ભગવાને મને અસમર્થ બનાવ્યો, જેથી હું સદૈવ ભગવાનની આવશ્યકતા અનુભવી શકું છું. તો કેટલું સરસ સવડું એ લઈ રહેલો છે સૈનિક. મેં ભગવાનની પાસે બધી જ વસ્તુઓની માગણી કરી, જેથી હું જીવનને સારી રીતે માણી શકું, પણ ભગવાને મને જીવન આપ્યું, જેથી હું બધી જ વસ્તુઓને જાણી શકું છું. એક એક શબ્દ તોલી અને આ સૈનિકે ભગવાનની પાસે માગ્યું છે. મેં ભગવાનની પાસે માગ્યું કે મને જે કંઈ તમારે જોઈતું હોય તો, તમારી ઈચ્છા હોય તે મને આપો, પણ ભગવાને મને નથી આપ્યું. ખરેખર એમાં એની મરજી હશે, એની ઈચ્છા હશે કે મને આવો ભગવાને બનાવ્યો. ખરેખર ભગવાન જે કરતા હશે એ સારું જ કરતા હશે. એટલા માટે આવો એક સવડો દ્રષ્ટિકોણ રાખો, આવો એક અદ્ભુત દ્રષ્ટિકોણ રાખો કે ભગવાન જે કરતા હશે સારું જ કરે. ભગવાન કોઈ દિવસ કોઈનું ખરાબ કરી શકે જ નહીં. નિરાશાવાદીઓ ઘણી વખત નિરાશાની અંદર બોલતા હોય છે કે આવું કેમ કર્યું, ને આમ કેમ થયું, ને ફલાણું ઢીકડું, ને આ ને તે ને બીજું ને ત્રીજો. પણ ભગવાન જે કરતા હશે સારું જ કરતા હશે. આશાવાદીઓ અને નિરાશાવાદીઓ હંમેશા અવળા જ દ્રષ્ટિકોણથી બધું જોતા હોય છે. એને બધું અવળું જ દેખાય, એને કોઈ દિવસ અવળું દેખાય જ નહીં જગતની અંદર. એક રોબર્ટ ફુલટન, જેને સ્ટીમ બોટનો પ્રારંભ કર્યો, સ્ટીમ બોટ જેને શોધી, એનો શોધક, અને આ પોતાની જે સ્ટીમ બોટ છે એને હડસન નદીની અંદર એ પોતે પ્રયોગ દ્વારા બતાવી રહ્યો હતો કે જો આ સ્ટીમ બોટ ચાલશે હવે. અને ત્યાં જે નિરાશાવાદીઓ હતા એ લોકો આમ બધા તાકીને બેઠા હતા કે હવે કોઈ દિવસ ચાલે જ નહીં, આ થોડી બોટ ચાલે. અને ખરેખર આ રોબર્ટ ફુલટને પોતાની બોટ નાખી, સ્ટીમ બોટ, અને ચાલી. તો નિરાશાવાદીઓ શું બોલવા લાગ્યું, એ કે હવે ઊભી નહીં રહી, લે ઊભી નહીં રહ્યા, અને ઊભી રહી. પણ નિરાશાવાદીઓને હંમેશા આવું જ દેખાયા કરે. એક દિવસ એક વ્યક્તિએ
ન્યૂટનના કોટની અંદર એક છિદ્ર જોયું અને છિદ્ર જોઈ અને ન્યૂટનને આમ ઈશારો કર્યો. ઈશારા દ્વારા એને કહ્યું કે આઇઝેક ન્યૂટન, તમારા કોટમાંથી તમારી નિર્ધનતા આજે ટપકી રહેલી છે. કારણ કે તમારો કોટ ફાટી ગયેલો છિદ્ર હતું, એટલે નિર્ધન માણસ જ બીજો કોટ ખરીદી ન શકે અને તમે આવો ફાટેલો કોટ પહેરો છો. ત્યારે ન્યૂટન બહુ સુંદર એને દ્રષ્ટિકોણ એક આપે છે કે નાજી, મારા કોટમાંથી નિર્ધનતા ટપકી નથી રહેલી, પણ તમારી મૂર્ખતા અંદર પ્રવેશી રહેલી છે. તમારી અંદર જે મૂર્ખતા છે એ મારા કોટની અંદર પ્રવેશી રહેલી છે. એટલા માટે તમે જુઓ, બેયના દ્રષ્ટિકોણ રહેલા છે. એટલા માટે શુદ્ધ અને સારો દ્રષ્ટિકોણ રાખો. એક લેન્કો નામના ખેડૂતે ભગવાનને એક પત્ર લખ્યો. હવે પત્ર એટલા માટે લખેલો હતો કે ત્યાં આગળ બરફ વર્ષા થયેલી હતી, જેને લઈને બધું જ આખો પાક છે એ નાશ પામેલો હતો. અને આ ખેડૂતને $100 વ્યવસ્થા થાય એ માટે એને ભગવાનને પત્ર એક લખ્યો અને એ પત્ર લખી વાંચી અને પોસ્ટમેનને આપી દીધો. અને પોસ્ટ માસ્ટરને કહ્યું કે આ પત્ર તમે પોસ્ટ કરી દેજો, ભગવાનને પહોંચશે, ભગવાન તરફથી મને $100 પ્રાપ્ત થશે, એટલે મારું બધું સરસ રીતે સચવાઈ જશે. પોસ્ટમેને વિચાર કર્યો એ કે આ વ્યક્તિએ ભગવાનની પાસેથી $100 મળે એટલા માટે આ પોસ્ટ લખેલી છે. હવે આ વ્યક્તિની શ્રદ્ધા ડગી ન જાય ભગવાન તરફ, એટલે એને શું કર્યું પોસ્ટ માસ્ટરે કે પોતે જ પૈસા બધા ઉઘરાવ્યા આજુબાજુથી અને ઉઘરાવીને $70 ભેગા કર્યા. $70 ભેગા કરી અને એક પોસ્ટકાર્ડમાં નાખી, એક કવરમાં નાખી અને એનું નામ બામ ને સરનામું વગેરે લખી લીધું અને આમને ત્યાં પહોંચાડ્યા $70. એને કહ્યું કે તમારી ટપાલ તમે જે ભગવાનને લખેલી હતી એ પ્રાપ્ત થઈ ગયેલી છે અને આ એનો જવાબ આવી ગયેલો છે. અને પેલા એ અંદરથી ડોલર ગણ્યા તો બરાબર 70 થયા, બીજી વાર ગણ્યા તો 70 થયા. અને એને ભગવાનને કહ્યું, હે ભગવાન, તું ક્યારે કોઈ દિવસ ભૂલ ન કરે, કોઈ દિવસ તું ભૂલ ન કરે. આ કવરની અંદર $30 ઓછા તે મોકલ્યા છે, તો મને એવું લાગે છે કે કોઈ ચોર લોકો એને લઈ લીધા છે, એટલે હવે તું $30 મને મોકલે ને એ ટપાલમાં ન મોકલતો, પણ બીજી રીતે મોકલજે જેથી કરીને કોઈ વચ્ચેથી લઈ ન લે, ટપાલમાં ન મોકલતો. 100 માંથી $30 કે ટપાલીએ લઈ લીધા લાગે છે. હવે વિચાર કરો, ટપાલીએ તેને $70 આપેલા છે જેથી એની શ્રદ્ધા ભગવાન તરફ ડગી ન જાય. પણ આ જે લેન્કો ખેડૂત હતો એને વિચાર કેવો, અવળો વિચાર, એને સવડો દ્રષ્ટિકોણ કે ભગવાન તું તો કેટલો દયાળુ છે, મેં માગ્યા 100 પણ તે 70 તો આપ્યા ને, તો દયાળુનો કોઈ પાર રહેલો નથી, તારી દયા પરંપાર છે. આજે તું 70 આપે છે, કાલે મને 7000 તું આપીશ. એટલા માટે બહુ સુંદર એક સંસ્કૃત ઉક્તિ છે, નિરીક્ષતે કેલિવનમ પ્રવિષ્ટ ક્રમેલક કંટક જાલમેવ. ખરેખર ક્રમેલક એટલે કે ઊંટ જ્યારે કંટક ઝાડની અંદર હોય, કાંટાવાળા ઝાડમાં, પરંતુ ત્યાં પણ એ કેલિવનમ નિરીક્ષતે કે ના, આ તો એક સરસ વન રહેલું છે, આ તો એક કેળનું વન રહેલું છે. જો ત્યાં પણ એને સવડો એક વિચાર આવે. ઘણી વખત નાચવું ન હોય તો આંગણાને વાંકું કહે, અંગણમ સંસતિ વક્ત્રમ નર્તના કુશલો જનઃ. એટલા માટે હંમેશા સારો જ દ્રષ્ટિકોણ એ રાખો. તમે જો ભગવાન રામ આપણે જાણીએ છીએ એનું જીવન અતિશય સવળો દ્રષ્ટિકોણ. તમે આખું રામાયણ વાંચો,
વાલ્મીકી રામાયણ કે તુલસી રામાયણ કે અન્ય રામાયણો તો આપણા ભારત વર્ષની અંદર ઘણા બધા રહેલા છે. દરેક પ્રાંતોની અંદર પોતપોતાની ભાષાઓમાં રામાયણ છે. તો રામાયણ જ્યારે આપણે વાંચીએ ત્યારે ખરેખર ભગવાન શ્રી રામના દ્રષ્ટિકોણનો આપણને ખ્યાલ આવે. રામ ભગવાને કેટલો અદ્ભુત દ્રષ્ટિકોણ રાખ્યો જ્યારે એને વનમાં મોકલ્યા ત્યારે. બાકી તો કૈકેયીની વૃત્તિ કઈ સારી હતી નહીં. મંથરા દ્વારા એની કાન ભંભેરણી થઈ અને પ્રસંગ તો આપણે જાણીએ છીએ એટલે વિસ્તાર કરતા નથી. પણ ભગવાન શ્રી રામ જ્યારે જંગલની અંદર ગયા એ વખતે ભગવાન રામે કેવો સરસ દ્રષ્ટિકોણ રાખ્યો કે અનેન વનવાસેન મમ પ્રાપ્તમ ફલદ્વયમ પિતુશ્ચ અનૃણ્યતા ધર્મે ભરતસ્ય પ્રિયમ તથા. ખરેખર આ વનવાસ થયો એમાં બે મહાન કાર્યો થયા. અતિશય સુંદર દ્રષ્ટિ રામની, સવડો દ્રષ્ટિકોણ કે પેલું કામ તો એ થયું પિતુશ્ચ અનૃણ્યતા. હું પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકું. પિતાએ જ મને વાત કરી જંગલમાં જવાની, એટલે પિતાનું ઋણ હું ચૂકવી શક્યો. જો હું જંગલમાં ન ગયો હોત તો મારા પિતાનું ઋણ રહી જાત. એટલા માટે હું પિતાના ઋણમાંથી મુક્ત બની ગયો. આ એક લાભ થયો. પિતાનું ઋણ મારી પર ન રહ્યું. માતા અને પિતાના ઋણમાંથી કોઈ દિવસ આપણે મુક્ત થઈ શકતા નથી, પણ હું યત્કિંચિત પિતાના ઋણમાંથી મુક્ત થઈ શક્યો. અને બીજી વાત કરે ભરતસ્ય પ્રિયમ તથા. મારો ભાઈ ભરત એ કોઈ દિવસ રાજા બની ના શકત, કારણ કે હું મોટો હતો એટલે મને જ રાજા કરવાના હતા. સ્વાભાવિક રીતે મારો ભાઈ ભરત કોઈ દિવસ રાજા બની ના શકત. ભરતસ્ય પ્રિયમ તથા. ભરતનું પ્રિય થયું, એ રાજા બન્યો. એટલા માટે તમે જુઓ આ કેટલો મહાન વિચાર કહેવાય કે પોતાના જીવનની અંદર આવી પરિસ્થિતિની અંદર પણ ભગવાન શ્રી રામ એ સવડો વિચાર ગ્રહણ કરે છે. એટલે વિશ્વમાં સૌથી મોટો અવકાશ જો કોઈને હોય તો એ સુધારાને અવકાશ રહેલો છે. એટલે સવડા વિચારને જ આપણે આપણા જીવનની અંદર આત્મસાત કરવાનો એ વિચાર કરી. કોઈ દિવસ જીવનની અંદર અવળો વિચાર જ નહીં કરવાનો. બધા સવડા વિચાર જ કરવાના, સારા વિચાર જ કરવાના. દુનિયા ક્યારેય સુધરશે નહીં આખી, પણ આપણે જો સુધરી ગયા તો આખી દુનિયા સુધરી જવાની છે. વરસાદને બંધ ન કરી શકાય, છત્રી તમે ધારણ કરો એટલે તમે પલળતા બંધ થઈ જાઓ. આખી પૃથ્વીને મઢી ન શકાય, પણ આપણે પગની અંદર શૂઝ પહેરી લઈએ, આપણે પગની અંદર પગરખાં પહેરી લઈએ તો એના દ્વારા પૃથ્વી આખી મઢાઈ જાય. દુનિયા સુધરે કે ન સુધરે એનો આપણે વિચાર કરવાનો નથી. હા, મદદ ચોક્કસ કરીએ. આપણા દ્વારા હજારો લોકો સુધરતા હોય, આપણા દ્વારા 5, 25, 50 લોકોને ફાયદો થતો હોય તો ચોક્કસ એના માટે પ્રયત્ન કરવો. અને આજે આપણે જાણીએ છીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પ્રયત્ન કરે છે અને કેટલા લોકોને, લાખો લોકોને એને સુધાર્યા છે. હજારો લોકોને એને પ્રેરણા આપેલી છે અને ઘણા બધા સુધરેલા છે. કોઈ દિવસ એમને એવો વિચાર નથી આવતો કે દુનિયા નહીં સુધરે. સુધરશે, આજે નહીં તો કાલે, આ જન્મે નહીં તો આવતા જન્મે, પછીના જન્મે, પણ લોકો સુધરશે એનો વિચાર જ હંમેશા સવડો રહેલો છે. તો ક્યારેય અવડા વિચારો કોઈ દિવસ કરતા નથી. એમ આપણા જીવનની અંદર પણ આપણે સવડો વિચાર રાખવો. જેટલું કંઈ થાય છે બધું સારું થાય છે. જે થઈ રહ્યું છે એ વ્યવસ્થિત થઈ રહ્યું છે. આપણે જો વ્યવસ્થિત થઈએ તો દુનિયા વ્યવસ્થિત થઈ જ જાય. આપણે જો બરાબર હોઈએ તો આપણને દુનિયા બરાબર દેખાય જ. આપણે જો સારા વિચાર કરીએ તો દુનિયામાં બધું સારું જ આપણને દેખાય. એટલા માટે વિશ્વનો વિચાર છોડીને આપણી જાતનો વિચાર કરો કે મારે એક સવડો દ્રષ્ટિકોણ રાખી અને વિશ્વની અંદર જીવવું છે. તો હજારો ને લાખો લોકો તમારાથી પ્રેરણા લઈ તમારામાંથી પ્રેરણા લઈ
અને સુધરવાનો પ્રારંભ કરશે. મહાપુરુષોની આ જ વિશેષતા રહેલી છે. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એમના જીવન ચરિત્રોનો જ્યારે વિચાર કરીએ તો આપણને ખબર પડે એ લોકોએ આ દુનિયાની અંદર રહી અને સવડા વિચારો કર્યા, સવડો દ્રષ્ટિકોણ રાખ્યો, તો એના દ્વારા હજારો ને લાખો લોકોને આજે પ્રેરણા પ્રાપ્ત થઈ રહેલી છે. અને ખરેખર આપણા જીવનની અંદર આપણે પણ મહાજનો યેન ગતઃ સપંથાઃ, મહાન પુરુષો જે રસ્તે ગયેલા છે એ રસ્તો શુદ્ધ હોય, એ રસ્તો કાંટા વગરનો હોય, એ રસ્તો સરળતાથી આપણે ચાલી શકીએ એવો હોય, તો એ રસ્તે જો આપણે જઈએ તો આપણા જીવનની અંદર પણ આપણે કંઈક પામી શકીએ. તો અહીંયા આગળ આ 16મા પ્રવચનને આપણે પૂર્ણ કરીએ છીએ મહામાનવ નિર્માણની અંદર. હવે આપણે 17મા પ્રવચનની અંદર અદ્ભુત આ જ વિષયને થોડોક વિસ્તારીશું અને આની અંદર બીજો એક ભાગ રહેલો છે આસ્તિકતા. જીવનની અંદર અતિશય અગત્યનું રહેલું છે આસ્તિકતા, જેની વાતો આપણે આગલા પ્રવચનની અંદર સાંભળીશું. અહીં આગળ આ 16મું પ્રવચન એને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.